નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલનું જિદ્દી વલણ લોકોની નારાજગીનું કેન્દ્ર બન્યું છે. અગાઉ કોલ્ડરૂમમાંથી મૃતદેહ બદલાઈ જવાની, મૃતદેહને નુકસાન સહિતની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે હવે મૃતદેહ સાચવવાથી હોસ્પિટલ તંત્રએ હાથ અદ્ધર કરી લીધા છે, જેને લઈને હોબાળો મચ્યો હતો. જે હોબાળા બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા આ નિર્ણય પરત લેવામાં આવ્યો છે. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ તંત્રનો તગલખી નિર્ણય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સત્તાધીશોનો સંવેદનહીન નિર્ણય કોલ્ડરૂમમાં મશીનની ક્ષતિથી મૃતદેહ સડી જાય કે નુકસાન સહિત અન્ય કશું પણ થાય તે માટે તંત્રએ હાથ ખંખેરી નાખ્યા છે. મધ્ય ગુજરાતની આ સૌથી મોટી એવી સયાજી હોસ્પિટલનું જિદ્દી વલણ લોકોની નારાજગીનું કેન્દ્ર બન્યું છે. અગાઉ કોલ્ડરૂમમાંથી મૃતદેહ બદલાઈ જવાની, મૃતદેહને નુકસાન સહિતની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે હવે મૃતદેહ સાચવવાથી હોસ્પિટલ તંત્રએ હાથ અદ્ધર કરી દીધા છે. જો ઘરમાં કોઈનું મૃત્યુ થાય અને સ્વજનો વિદેશ કે બહાર ગામથી આવવાના હોવાથી સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૃતદેહ મૂકવામાં આવતો હતો, જે માટેનું ફોર્મ પણ ભરાવવામાં આવતું હતું અને મૃતકના સ્વજનો ભરતા પણ હતા. પરંતુ હવે નીચે 3 વધારાની લીટી લખી મૃતદેહ સાચવવાની જવાબદારીથી બચવાની વાત લખી છે, જેને લઈને વિવાદ સર્જાયો છે. જોકે આ મામલે હોબાળો થતા ગણતરીના કલાકોમાં આ નિર્ણય હોસ્પિટલ તંત્ર દ્વારા પરત લેવાયો છે. વડોદરા શહેરની આ સયાજી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં ગુજરાતના અન્ય રાજ્યોના લોકો પોતાની સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ ટૂંક સમય પહેલાં અહીંયા જે મૃતદેહ હતો એ મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળ્યો હતો અને સગાવાળાઓની મારામારી થતી, ઝઘડા પણ થયા હતા. તો હાલ સયાજી હોસ્પિટલ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો અને પત્રમાં લખ્યું છે કે જે પણ મૃતદેહ અહીંયા મૂકવામાં આવે એની જવાબદારી સત્તાધીશોની નહીં રહે, જે તે નાગરિકોની, જે સ્વજન રહેશે. ત્યાં જ્યારે પત્ર બહાર પડ્યો ત્યારે મીડિયાના ઓહાપોહ થતાં અત્યારે સુપ્રિન્ટેન્ડન્ટના નિર્ણય પરત લીધો છે. ઘણી સારી બાબત છે, પરંતુ વડોદરા શહેરનો નાગરિક કે અન્ય નાગરિક ક્યાંક ને ક્યાંક મૃતદેહ મૂકશે ક્યાં? સત્તાધીશો આ મૃતદેહ મૂકવા માટે અહીંયા હોસ્પિટલ બનાવી છે, મૃતદેહ અહીંયા મૂકવા, પરંતુ ક્યાંક પોતે છટકવાનો પ્રયાસ જ્યારે કર્યો છે અને આનો ઉહાપોહ થયો છે ત્યારે નિર્ણય પરત લીધો છે. તો ક્યાંક આવા નિર્ણય લેતા પહેલાં 1000 વાર વિચાર કરવો છે. ગાયકવાડ સાહેબે વડોદરા શહેરને આજવા સરોવર, બાગ બગીચા અનેક વસ્તુઓ આપી છે, આ હોસ્પિટલ પણ આપી છે. આજે એમનું હૃદય પણ દ્રવી ગયું છે કે આવો નિર્ણય કેમ લેવામાં છે. વડોદરા શહેરની પરંતુ અન્ય જે મધ્યમ વર્ગની ગરીબ જનતા હોસ્પિટલમાં આવતી છે એમના માટે આ નિર્ણય બહુ જ ખતરનાક હતો, પરંતુ મીડિયાના માધ્યમથી ઓહાપોહ થતાં આ નિર્ણય પરત લીધો છે. હવે સુપ્રિન્ટેન્ડન્ટે અમે જણાવ્યું કે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં 1000 વાર વિચાર કરે અને બાદમાં નિર્ણય.